ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને અભિનંદન પાઠવ્યા। સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન મોદીએ સેનાને અભિનંદન પાઠવ્યા। ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો ખાત્મો બોલાવી દેવાનું ઓપરેશન સફળ રીતે પાર પાડતા વડાપ્રધાન મોદીએ કેબિનેટ બેઠકમાં સેનાને અભિનંદન પાઠવ્યા। ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો। પહેલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો। ભારતીય સેનાની આ પ્રશંસનીય કામગીરી બદલ વડાપ્રધાન મોદીએ સેનાને અભિનંદન પાઠવ્યા છે। ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ અને મોટા પાયે હુમલો કર્યા પછી ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ વધી ગયો છે। આ કાર્યવાહી બાદ તમામ અર્ધલશ્કર દળોની રજાઓ રદ કરી દેવામાં આવી છે। ગૃહ મંત્રાલયના સૂત્રો તરફથી આ મોટા સમાચાર આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડીજીને નિર્દેશ આપ્યા છે કે સરહદ પર સંપૂર્ણપણે સતર્ક રહે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। હાલમાં દેશમાં મોક ડ્રીલની તૈયારીઓ પણ ચાલી રહી છે। ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને સીઆઈએસએફ જેવા તમામ મુખ્ય અર્ધલશ્કરી દળોના જવાનો સંપૂર્ણ સતર્કતા સાથે ફરજ પર હાજર રહી સરહદી વિસ્તારોમાં વધારાની તૈનાતી કરવામાં આવી રહી છે અને ગુપ્ત માહિતીના આધારે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે।